વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? આજે પણ પાછું ચાલુ થઈ ગયું છે ડેઈલી રૂટીન. શાક ભાગ બનાવવાનું. આજે મમ્મી શેનું શાક બનાવ્યું? આજે રીંગણ બટાકા. રીંગણ બટેટા તો હવે શિયાળો આવ્યો એટલે બાંધેલા. અઠવાડિયામાં રોજ લગભગ તો રીંગણ જ જોવા મળશે. હા દરરોજ સારું ને, રીંગણા અત્યારે જ ખાવે. ઉનાળે પછી નહીં ઉનાળામાં ખાવાના. રીંગણા ગરમ હોય. મમ્મી રીંગણા કેવા હોય? ગરમ હોય, ઉનાળે નહીં ખાવાના. એવું છે. હા ત્યારે અમારી છે ભક્તિ પણ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા દેખાય છે. આજે શનિવાર છે તો હનુમાનજીના ભક્તો અમારા ઘરમાં બહુ બધા છે, તો એ બધા હનુમાન ચાલીસા ને એવું બધું વાંચતા હોય. એવું તો રાજકોટ આવી ગઈ છે. રાજકોટ આવી ગઈ છું. કોના ઘરે રાજકોટ આવી ગઈ? યસ, हमारे जेठ जी के घर आए। ઓહો, સીધા જેઠ પે આ ગઈ. ओह सीधा जेठ पे हो। જેઠના ઘરે જાવ છે એમ ને? હા, અમે અમારા મોટા ભાઈના ઘરે જાય છીએ. तो એમને રાતના 12 વાગી ગયા છે તો પણ જો આ ત્રણેય ભાઈ ચા વગર નો રહે. આને જ કહેવાય સાચા ગુજરાતી. જો 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 મયુરભાઈ જો સાચા ગુજરાતી નહીં, ચાના રહુડિયા. ચાના રહુડિયા. ચા ઈ તો કહું છું, ચાની ચુસ્કીઓ લે છે. જો છે ને, જો 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 અમાર કાવેરીને બિચારીને વાસણ સાફ કરવા પડે છે ચાના. એક તો ચા એક તો બેઠા હોય બધા શાંતિથી. ને અમાર દેરાણી ડાઈ છે, ચાલશે. દર્શિલ, તું કેમ ચા નથી પીતો? કોફી પંજાબી છે. પીવાઈ ગયો મયુરભાઈ ચા? જોઈ છે હજુ બીજો કપ? દુષ્યંતભાઈ ને હજુ બાકી હશે ચા અંદર. દર્શિતભાઈને ચા નો ભાવે, એને એકાદો પેગ મારવો પડે. કઈ જોશે તમારે? રમ, બિયર, વિસ્કી? તું માંગી બ્રાન્ડ આજે. રાતના 1:30 વાગે આવ્યા છે તો પણ અહીંયા મેગી બને છે. જો ગાઈસ, મેગી બની ગઈ. બની ગઈ। તો હવે ખાવાની કેટલી વાર છે? બસ જસ્ટ આવી જ ગયું. અહીંયા જ આવી જાવ બધાય। ચાલો હવે આપણે ખાશું મેગી.